કરજણ પાસે નેશનલ હાઈવે પર અકસ્માત બાદ ભીષણ આગ લાગી। બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી। હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવી લીધો છે। વડોદરાની આ ઘટના નેશનલ હાઈવે પર અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો અને આ ભીષણ અકસ્માતમાં ટેન્કરમાં આગનો બનાવ બન્યો। હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ। આસપાસના વિસ્તારના જે લોકો હતા તેમાં હડકંપ જોવા મળ્યો। ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવી લીધો છે। કરજણ પાસે નેશનલ હાઈવે પર આ ભીષણ અકસ્માતની ઘટના બની અને ત્યારબાદ એકાએક આગ લાગી। બે ટેન્કરો વચ્ચે અકસ્માત બાદ ટેન્કર ભડકે બળ્યું। તેના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ત્યાંથી એક રાહદારી પસાર થઈ રહ્યા હતા। તેમણે પોતાના કેમેરામાં આ તસવીરો કેદ કરી પાણીનો મારો ચલાવી ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ટેન્કર પર જે આગ લાગી હતી તેને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા અને અત્યારે એ આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ ટેન્કર ભડકે બળતા જ અત્યારે સ્વાહા થઈ ચૂક્યું છે। નેશનલ હાઈવે પર આ ભીષણ અકસ્માતની ઘટના બની હતી। એકાએક ભીષણ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હવે આગળ વાત કરીશું ચોમાસાની। સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે। પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સવારથી જ ઘેરાયેલા હતા અને ત્યારબાદ વરસાદ વરસ્યો। વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ જે ધીમી ગતિએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે જોર પકડે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે। તમામ જે નિષ્ણાંતો છે તે માની રહ્યા છે કે સપ્તાહ સુધી જે ચોમાસું છે તે આગળ વધશે। નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો। ઇટાળવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો, જેના કારણે લોકોને થોડી ઘણી પરેશાની અવશ્ય થઈ। જ્યારે ઓફિસ જવાના સમયમાં જ વરસાદ આવ્યો ત્યારે સમસ્યાનો સામનો નાગરિકોને કરવો પડ્યો, પરંતુ બીજી તરફ કેટલીક એવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી કે ગરમીથી બફારાથી તેઓ ત્રસ્ત હતા અને ત્યાં તેમને રાહત મળી છે। ઇટાળવા, ટાઈગર રોડ, જમાલપુર સહિતના એવા વિસ્તારો જ્યાં વરસાદ ખાબક્યો, કેટલાક લોકોએ આ વરસાદમાં મજા માણતા પણ જોવા મળ્યા અને જે ચોમાસું અત્યારે સ્થિર જોવા મળ્યું છે તે ઝડપથી આગળ વધે તેવી ખેડૂતોએ આશા સેવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાહ જોવામાં આવી રહી છે સારા એવા વરસાદની। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ નવસારીમાં? ચોક્કસ દીપા, જે રીતના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં જે વરસાદની આગાહી આપી છે એને આધારે નવસારી જિલ્લામાં જ વહેલી સવારથી એટલે કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા, બિલીમોરા શહેર તેમજ અત્યારે નવસારી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ હાલ વરસી રહ્યો છે। જે રીતના છેલ્લા કેટલા દિવસથી બફારો લોકો અનુભવી રહ્યા હતા, આ ધીમી ધારે જે રીતના વરસાદ પડ્યો છે એનાથી બફારાથી તો ચોક્કસથી લોકોને રાહત થઈ છે, પરંતુ ખેડૂતો પણ એક વાવણી લાયક દીપા વરસાદની જે રાહ જોઈ રહ્યા છે હજુ સુધી નવસારી જિલ્લામાં નથી પડ્યો। હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ નવસારી જિલ્લામાં એટલે કે જે આગાહી આપી છે એના કારણે જે રીતના વરસાદી માહોલ બન્યો છે એના પરથી લાગી રહ્યું છે હાલ કે નવસારી જિલ્લામાં જે રીતના વિધિવત જે ચોમાસાની શરૂઆત છે એ થઈ જશે હાલ એવું લાગી રહ્યું છે, પરંતુ જે ખેડૂતો જે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દીપા, એ વરસાદ હજુ સુધી નથી પડ્યો। આભાર ભાવિન જાણકારી આપવા માટે। તો જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સારા એવા વરસાદની, તેઓ હજુ પણ આશા રાખી રહ્યા છે કે ઝડપથી સારો વરસાદ થાય, કારણ કે વાવણી લાયક વરસાદ અત્યારે પણ નથી વરસી રહ્યો। વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। નવસારી બાદ હવે વાત કરીએ ગીર સોમનાથથી સમાચારની। જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। માધુપુર, જશાધાર, ધાવા, અંકોલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદના કારણે લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે ગરમીથી, કારણ કે ગરમીના કારણે લોકો ત્રસ્ત હતા
હવે આ ખુશનુમા વાતાવરણની મજા માણતા લોકો પણ જોવા મળ્યા. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો યથાવત રહ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. પવન સાથે ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. દિનેશ સંવાદદાતા જોડાઈ ગયા છે. દિનેશ, ગીર સોમનાથમાં કયા કયા વિસ્તારો પ્રભાવિત વરસાદના કારણે? બિલકુલ, છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને વેરાવળ, તાલાળા અને જે ગીર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે એક પ્રકારે કહી શકાય કે વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી જરૂર રાહત મળી છે, પરંતુ વાવણી લાયક જે વરસાદ હોવો જોઈએ તે હજુ સુધી ગીર સોમનાથ જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં વરસ્યો નથી અને તેમને કારણે કહી શકાય કે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે. પરંતુ એક પ્રકારે કહી શકાય કે ધીરે ધીરે ચોમાસું છે તે હવે આગળ વધી રહ્યું છે અને તેમ તેમ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આશા છે તે પણ બંધાય છે. દીપા, આભાર દિનેશ જાણકારી આપવા માટે. તો વેરાવળ શહેર અને ગ્રામ્ય પંથકો પ્રભાવિત. કોડીનાર અને સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમાચાર સુરતથી. શહેરમાં વરસાદી માહોલ જામ્યો. સુરતના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. પાલ, અડાજણ, સચિન સહિતના વિસ્તારો પ્રભાવિત. વરસાદી માહોલમાં લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. પાલ, અડાજણ, સચિન સહિતના વિસ્તારો જ્યાં આકાશમાંથી મેઘરાજા સતત વરસ્યા અને જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. આ તરફ જે ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે કે સારો વરસાદ વરસે, વાવણી લાયક વરસાદ વરસે. જો કે હવામાન વિભાગની આગાહી એ જ છે કે છૂટાછવાયા વરસાદી ઝાપટા જ અત્યારે જોવા મળશે. સુરત શહેરની અંદર ફરીવાર વરસાદની રીએન્ટ્રી થવા માંડી છે. દ્રશ્યમાં જોઈ શકો છો સુરત શહેરના પાલ, અડાજણ, સચિન સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થવા પામ્યો છે. ખાસ કરીને ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે આગાહી અંતર્ગત ખાસ કરીને 19-20 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરી હતી અને વરસાદ હાલ ધીમી ધારે શરૂ થવા પામ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે ખેડૂતો ખેતીના કામની અંદર જોતરાયા છે અને ખાસ કરીને ધરતીપુત્રોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે આંશિક બફારાથી પણ રાહત મળવા પામી છે. કેમેરામેન ભરત ગંભટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત શહેરમાં સવારથી મેઘમંડાણ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારો પ્રભાવિત થયા. સવારથી સુરતના વાતાવરણમાં ફરી પલટો નોંધાયો હતો. આગામી 4 દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી. થંડરસ્ટ્રોમ સાથે વરસાદ પડી શકે છે, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવનો સમાવેશ. પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. 4 દિવસ બાદ ઉત્તર ગુજરાત, દક્ષિણમાં પણ વરસાદ પડી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर. और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. अभी जो मानसून गुजरात के नवसारी तक एंटर किया हुआ है और वहीं पे जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है. સુરતના અડાજણ વિસ્તારમાં પશુનું ધડ મળતા જ ત્યાં પણ આગળ વધીશું. અત્યારે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે સમજી લઈએ. દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા આ એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળશે. કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ અને પોરબંદર, દીવમાં
આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે આ એવા જિલ્લાઓ છે જે 4 દિવસ દરમિયાન પ્રભાવિત જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી એ છે થંડરસ્ટ્રોમ સાથે અહીં વરસાદી ઝાપટા નોંધાશે। સમાચારોમાં આગળ વધીએ। સુરતના અડાજણ વિસ્તારમાં પશુનું ધડ મળતા રોષ જોવા મળ્યો છે। કાપેલું ધડ મળી આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ। પાલ ગાર્ડન પાસે પશુના પગ મળી આવ્યા। ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો દોડી આવ્યો। અડાજણની મનીભદ્રા રેસિડેન્સીની બહારની ઘટના। મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ આ કૃત્ય કરનારને પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ સ્થળ પર પોલીસે એફએસએલની ટીમ પણ મોકલી છે। સમાચાર અમદાવાદથી। જુવાપુરામાં જાહેરમાં યુવકની હત્યા નિપજાવવામાં આવી। 30 વર્ષીય યુવકની મોડી રાત્રે હત્યા કરાઈ। જૂની અદાવતમાં યુવક પર હુમલો કરાયો। મૃતકના ઘરે હથિયાર સાથે હત્યા કરવામાં આવી હતી। 30 વર્ષીય યુવક જેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ, હડકંપ મચી ગયો। 30 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી અને જે આરોપીઓ હતા તેમણે તેના ઘરે હથિયાર લઈને તેની હત્યા કરી છે। જુહાપુરાનો આ બનાવ। 30 વર્ષીય યુવકને મોડી રાત્રે મોતને ઘાટ ઉતારાયો। જૂની અદાવતમાં અંગત અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને ત્યાં તેનું મોત થયું। રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે પર પોલીસને પડકાર કરી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। કુવાડવા રોડ પર જોખમી સ્ટન્ટ કરતો યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 4 થી 5 બાઇક સવાર યુવકો જીવલેણ સ્ટન્ટ કરી રહ્યા છે। તેમાં એક યુવક બાઇક પર સૂઈને પૂરપાટ સ્પીડે બાઇક દોડાવી રહ્યો છે। રાત્રે 1 વાગ્યાનો વિડીયો હોવાનું અનુમાન। હર્ષ સંઘવી પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીશું। जो राज्य सरकार એ હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેવની જવાબદારી રાજ્ય સરકારની હોય છે। એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે। એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે। હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી, આ નિયમો પહેલાથી જ છે। મારી આ સૌ રિક્ષા ચાલકો, વેન ચાલકો વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આતંક। ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં લઈ આતંક મચાવ્યો। બેફામ તત્વોએ મેડિકલ સ્ટોર સંચાલક સાથે પણ મારામારી કરી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। 2 વખત અરજી કરી હોવા છતાં કાર્યવાહી ન કર્યાનો આરોપ। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। વડોદરામાં અસામાજિક તત્વો કેટલા હદે બેફામ બન્યા છે સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો છે। હાથમાં દારૂની બોટલ લઈને આજે અસામાજિક શખ્સો છે તે રોફ જમાવી રહ્યા છે, ધાક ધમકી આપી રહ્યા છે। તેમને કોઈ જ કાયદાનો ડર નથી। વડોદરાથી સમાચાર। નંદેસરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। માથાભારે તત્વો યુવકને માર મારતા કેમેરામાં કેદ થયા। કેનત યાદવ અને પિતા મહેન્દ્ર યાદવનો આતંક। પિતા પુત્રના આતંકથી સ્થાનિકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઔદ્યોગિક એકમોમાં પણ દાદાગીરી કરતા હોવાનો આરોપ મુકાયો। આરોપીઓ સામે અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે। ઔદ્યોગિક એકમોમાં દાદાગીરી કરતા હોવાનો પિતા પુત્ર પર આરોપ મુકાયો છે। વારંવાર ધાક ધમકી આપતા લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે। નંદેસરીમાં આ પિતા પુત્રનો આતંક જોવા મળ્યો છે। માથાભારે તત્વો હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ। કેનત યાદવ અને પિતા મહેન્દ્ર યાદવ જે લોકોને પરેશાન કરતા, ધાક ધમકી આપતા લોકો પરેશાન થયા છે। ઔદ્યોગિક એકમોમાં આ રીતની દાદાગીરી ચાલી રહી છે। બીજી તરફ હજુ સુધી પણ પ્રશાસન તરફથી કોઈ જ એક્શન નથી લેવામાં આવ્યા। પોલીસ મદદે નથી આવી। આરોપીઓ સામે અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે પરંતુ પરિણામ નથી મળી રહ્યા।
અને આ પિતા પુત્રના જે ઈરાદાઓ છે, મનસૂબાઓ છે, તે સફળ સાબિત થાય છે દર વખતે. સીસીટીવી ફૂટેજમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જે બંને પિતા પુત્ર છે તે લોકોને ધાક ધમકી આપતા કેમેરામાં કેદ થયા છે. કોઈ સ્થાનિકે પોતાના કેમેરામાં આ જે વિડીયો છે તે કેદ કર્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આ પિતા પુત્રની કરતૂતો સામે આવી છે, શું વધુ વિગત? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં લુખાતોનો આતંક વધી ગયો છે અને કાયદો અને વ્યવસ્થાનો કોઈ જાતનો ડર ન હોય તેવા પ્રકારનું એક વાતાવરણ જે છે તે ઉભું થયું છે. આ એક ઘટના જે છે તે નંદેસરી ગામમાં જે LIC કોલોની આવેલી છે તેના દ્રશ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે અસામાજિક તત્વો છે તેઓ હાથમાં દંડા લઈને જે સ્થાનિક લોકો હોય છે તેમને બાંધવા લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે માથાભારે તત્વો છે તેમાં કેતન યાદવ અને જે મહેન્દ્ર યાદવ છે તેઓ છે ને તેમના દ્વારા એક નાબાલિગ જે બાળક છે તેના પર હુમલો કરવામાં આવે છે અને ધમકાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે આજે બાપ બેટો છે તેના આતંકથી સ્થાનિક લોકો લાંબા સમયથી પરેશાન છે. અનેક વખત પોલીસમાં રજૂઆત કરી છે છતાં પોલીસ જે છે કોઈ કાર્યવાહી કરતી નથી અને બંનેનો જે છે તે ગુનાહિત ઇતિહાસ છે. અને આ જે વિસ્તાર છે નંદેસરી જ્યાં ઔદ્યોગિક એકમો આવેલા છે એટલે કે GIDC છે તો GIDC ની જે કંપનીઓ હોય છે તેને પણ બાનમાં લેવાના પ્રયત્ન જે છે ત્યાં બાપ બેટો કરતા હોય છે. ત્યારે સ્થાનિક લોકો જે છે તેઓ આ બંને સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને હુમલામાં જે ઇજાગ્રસ્ત થયેલો નાબાલિગ યુવક છે તેને અત્યારે જે સ્ટેજે હોસ્પિટલ છે ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.